દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ નજીકથી બ્રિજ ઉપર કાર ચાલક ઓવરટેક કરવા જતા ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકની બાજુમાં બેઠેલ વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું। બોરસદથી કાર ચાલક ભાઈલાલ માનસી સિંધા મારુતિ કારમાં પ્રફુલ્લચંદ્ર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મૈયતમાં આવ્યા હતા। તેઓ ચાવજ ગામેથી મૈયતની વિધિ પતાવી બોરસદ ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી કાર લઈ પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર ગાડીના ચાલક ભાઈલાલ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતા આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ્લચંદ્ર પંડ્યાને માથાના તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર પંડ્યાને મરણ જાહેર કર્યા હતા, જ્યારે ચાલક ભાઈલાલને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી। બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।